વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે વિવાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમતા કૃણાલ 4 રસ્તા નજીક આવેલી એક સોસાયટીમાં વીજ કર્મચારી દ્વારા ઘર માલિકની જાણ વગર સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ દરમિયાન એક મહિલાએ વીજ કર્મચારીનો ઉઘડો લઈ ભારે બબાલ કરી હતી અને કોણે પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવ્યું છે એવા સવાલો ઉઠવા પામ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ સ્માર્ટ મીટર અંગે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। જે વડોદરામાં સ્માર્ટ મીટર મુદ્દે બબાલ થયેલી જોવા મળી છે। જે મહિલાએ વીજ કર્મચારીનો ઉધડો લીધો હતો જે પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે સમતા કૃણાલ 4 રસ્તા પાસે આ ઘટના બની હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યો છે। વડોદરા સ્માર્ટ મીટરને લઈને વિવાદ ઉઠેલો જોવા મળી રહ્યો છે। જે કોણે પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે એક વિવાદનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। આ ભાઈ છે પૂછ્યા વગર પરમિશન લીધા વગર અમારું મીટર કાઢી અને લઈ ગયા છે। હું અત્યારે ઓફિસમાં હતી અને દીકરીનો ફોન આવ્યો। અત્યારે આ ભાઈ રહ્યા 33 નંબરનું લાઇટ બિલ કાપવાનું હતું એની બદલે 34-35 નું કાપી ગયા છે અને અમારી પરમિશન વગર આ ભાઈએ અમારું મીટર ચેન્જ કરી નાખ્યું છે। આ રહ્યું અને જૂનું મીટર આ રહ્યું અને આ એમની ફાઇલો આ એમના ચોપડા છે। નહીં ભલે તમે નહીં ભર્યું મને મારું જૂનું મીટર લગાવી આલો। હું આ સોશિયલ મીડિયામાં નાખીશ બરાબર। તમે આ મીટરની પેટી લોક નથી કરતા તો જવાબદાર કોણ? કશું છોકરું કે કશું કોઈ અડ્યું તો આનો જવાબદાર કોણ? જીબી રહેશે? હમણાં તમે લોક ત્યાં લગાવ્યું હતું? હમણાં તમે ત્યાં લોક લગાવ્યું હતું? હા તો એ ફરીવાર લગાવી શકો તમે કેમ ના લગાવી શકો? કેમ? તો તમે પૂછ્યા વગર કાપી શકો છો, પેટી ખોલી શકો છો, તમે મીટર ચેન્જ કરી શકો છો તો લોક કેમ ના લગાવી શકો? નો 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 તમે કાયદા મને ના શીખડાવશો બરાબર? હા લગાવી દો બસ। હા નહીં લાગે તમારથી? પણ નવું કેમ નહીં લાગે એનું રીઝન? અચ્છા તમારી પાસે નથી તો તમને જીબી વાળા એમને મોકલી દે છે ટાર્ગેટ પૂરો કરવા? હા તો તમને જીબી વાળા એમને મોકલી દે છે તમે ટાર્ગેટ પૂરો કરવા? જે સમજો એ બેન। આ તો હું આવી ગઈ નકર તમે તો મારા ઘરની પથારી ફેરવી દેતા ને। આ સોસાયટીમાં જ્યાં 4 ઘર હતા ને ત્યારનું મારું મીટર છે આ। અને હજી સોસાયટીના જે બિલો રહ્યા ને એમાં જોઈ લેજો નટુભાઈ પરમારનું નામ આવશે કે લાઈટ લેવા વાળા છે ને ઈ જ છે। લાઈટ પાણીના કનેક્શનમાં નટુભાઈ પરમારની સાઈન છે હજી। તો તમે ગાંડા છો? તમે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કોકની માં જતો છો? આટલું બસ ક્યારે ખેંચવું પડ્યું? 8 વર્ષની છોકરીને તમે પૂછીને બદલાઈ નાખો એટલે હસબન્ડે કીધું મને નથી રેકોર્ડિંગમાં। ઓકે હા કરશું અને ફરી વાર આવો તો પરમિશન લઈને આવજો બરાબર?